શંભુ ભગત એ મારા ગુરુ મને ગામમાં જ મળી ગયા અને આ સહકારી મંડળીનો પ્રમુખ અમારો મંત્રી પણ હતો, અમારા બાવરાજા ત્યારે સરપંચ ઉપસરપંચ બધાને ભેગા કર્યા. મેં કહ્યું મારે સહકારી મંડળીનું રાજીનામું દેવું છે તો તમે સ્વીકારી લો, ગામમાંથી કોઈ બી સારો માણસ ગોઠવો. તો કે બાબુ તમે શું વાત કરો છો, તમને વાંધો શું છે? મને હવે બધો વાંધો, હવે આ કાંઈ ગમે નહીં. અને પંચાયતમાં તો અમારું આજે જ રાજીનામું બે મેં ભેગા છોડ્યા છે, પછી સામું જોયું નથી. અને આજ 25 વર્ષ થયા હું સત્સંગમાં ફરું છું. તમે શિષ્યોને ખબર હોય, તમને ગામને ખબર ન પડે ને કે અમારે ઘડી ઘડી બોલવું ને એ અમારી મોટાઈ થઈ જાય. આજ દી સુધી કોઈનું ટિકિટ ભાડું લીધું નથી 25 વર્ષમાં, નથી 10 કોકોની દક્ષિણા લીધી. અને એ રાજીનામા દઈને બધું છોડીને હાલતું કર્યું ને તો ફર્સ્ટ ક્લાસ અમારા રોટલો હાલે છે. મારો એક છોકરો એન્જિનિયર છે, ઠકરાઈને છોકરા એન્જિનિયર થાય, એ ગુરુ મહારાજનો પ્રતાપ છે. એક છોકરાને સામે ક્યારેય ટ્રાન્સફર છે, ગાડીઓ રોટલો ખાઈ હમણાં બધું આટલે મતલબ તમને એમ બતાવું છું કે અહીંયા ભગત થયા તો અમારું કાલથી કે બધું ઓછું નહીં થઈ જાય ને, એટલે ઓછું નહીં થાય, વધશે. અમારે બધાને એવા આશીર્વાદ આપી કે અમારો શિષ્ય કોઈ દુઃખી ન થવું જોઈએ, કોઈ દુઃખી નહીં થાવ, પણ રેડી મારીને ભજન કરજો. અને ભજનથી જે બધાએ રોટલે પૈસે ટકે સુખી રહેશો અને આ તમારું કલ્યાણ થઈ જશે. 84 લાખ યોની તમે બધા ફરી ફરીને આવેલા છો, પછી આ માણસનો અવતાર આવ્યો છે. હવે એક આ બારી મળી છે નીકળવાની, આ બારી ચૂકી ગયા ને તો વરીને પછી વરી આ થડાવું મળશે. 84 લાખ યોનીમાં 1 લાખની 4 ખાણી છે, એમાં પશુ પંખી કીડી મકોડા બધું જ થવું પડે, એમાં કેટલું બધું દુઃખ પડે છે, એ બધામાં ન જવું પડે. હવે તમને ફરી ફરીને વરીને મનુષ્ય અવતાર જ મળશે. અને પાછો ક્યાં અવતાર મળશે? સંત બીજ પલટે નહીં જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘર ઓતરે થાય સંતના સંત. ગુરુને જે દીક્ષા લીધી ને એનો બીજો જન્મ પાછો માણસનો થાય. અને પાછો ક્યાં થાય? સારે ઘરે ને સારે ઠેકાણે. બે તમને પુરાવા આપો, એક પુરાવો ખોટો પડે. સંતોએ એમ કીધું કે સંત બીજ પલટે નહીં જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘર અવતરે થાય સંતના સંત, કે ગમે એ જ્ઞાતિમાં અવતરે પણ એ સંત જ થાય અને પાછું જ આ કામ કરે. અને ગીતાજીમાં અર્જુનને શું કીધું કૃષ્ણ ભગવાને? કે પેલો મેં સૂર્યનો ઉપદેશ દીધો, પછી મનુનો દીધો, મનુ ઈશ્વકોને પરંપરા રાજઋષિ માલ્યો પર લોપ થઈ ગયો, ફરીને મારે તને ઉપદેશ આપવાનો. ત્યારે એને કીધું કે પ્રભુ તમે શું બોલો, મને માનવામાં નથી આવતું કે તમે હું તો હરખા ઉંમરના, એવડી જ તમારી મારી ઉંમર છે, આપણે 40 45 વર્ષના ઉંમરના, અને તમે સૂર્યને ક્યારે ઉપદેશ આપ્યો? મનુને ઈશ્વકોને તો ઠીક, કે તો બેટા તારાને મારા કેટલા જન્મ થઈ ગયો તું જાણતો નથી, હું બધા જાણું છું. મેં પહેલાં એને ઉપયોગ, તારાને મારા ઘણા જન્મો થઈ ગયા. અને પછી આ બધા પ્રશ્નો પૂછતા છેલ્લે એણે જ્યારે વિરાટ સ્વરૂપ બતાવ્યું ત્યારે વચ્ચે એક પ્રશ્ન એવો પણ આવી ગયો કે પ્રભુ હું કદાચ યોગ કરું, ભજન કરું, એમ કરતાં કરતાં યોગ ચૂકી જાઉં, યોગ ભ્રષ્ટ થઈ જાઉં તો યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં શું ગતિ થાય? યોગ ભ્રષ્ટ એટલે યોગ એટલે હું રામદેવ બાવાળો યોગ નહીં, એ તો આપણે શરીર નિરોગી રહે, રોગ ના આવે એના ઠેકડા મારે જુદા, અને ભક્તિનો યોગ જુદું. આ યોગ તો સહજ સમાધિ ભલી સાધુભાઈ, સહજ મન ભલી, આ તો સહેજે થઈ જાય એવો આપણે યોગ છે. અને આપણી આયુષ પણ વધી જાય એવો યોગ છે. એટલે કે પ્રભુ કદાચ યોગ ભ્રષ્ટ પુરુષની શું ગતિ થાય? ગીતા જે વાંચતા યાદ રાખશો એને ખબર હશે બધા, જેવું રોજ અગરબત્તી કરે ને 1 અધ્યાય વાંચે પછી એનો મહાત્મા વાંચે. મહાત્મા તો એક ચોકલેટ છે, તો લાલચ છે. આપણા સંતોએ લાલચ તો કાંઈ આપી જ નથી. લાલચ હોય તો નિસ્વાર્થ ભાવ જેવો જીવનનો ગીતાજી બતાવે નહીં. નિસ્વાર્થ એટલે આપણે કોઈ સ્વાર્થ ન હોય એવું કામ આપણે ગીતાજી બતાવ્યું છે. ભગવાને એમ કીધું કે આપણો કોઈ સ્વાર્થ ન હોય એ કામ કરવાનું છે, એને ગીતા કહેવાય. તો પછી યોગ ભ્રષ્ટ પુરુષની શું ગતિ થાય? તો પ્રભુ શું વાત કરી કે બીજા જન્મની અંદર યોગ ભ્રષ્ટ પુરુષની સારી ગતિ થાય અને સારા ને શ્રીમંતને ઘરે જન્મ થાય અને પાછો વળી યોગ પકડી લે. બીજો માણસનો અવતાર સારે ઘરે ને શ્રીમંતને કરે, આ ગીતાજી કહે છે. અને પાછો યોગ પકડી લે, વળી ભગત થાય, પછી એને ગુરુ મળી જાય. આ ગીતાજીની સાક્ષ. આવી તો અનંત શાખું છે. આપણે તમે વિચાર કરો કે શિવજી શેનો ભજન કરતા હતા? આપણે કંઈક નમઃ શિવાય રાડું પાડીએ છીએ, એ કોનું ભજન કરતા હતા? કોઈ પૂછ્યું? શિવજી કોનું ધ્યાન કરતા હતા? એને ધ્યાન કરવાની શું જરૂર પડી? તમે કોઈ બેનો માતાજીને માનો? ના નથી, હું માનું, તમે માનો. આપણે ગુણની પૂજા છે. આપણે રામને માનીએ, કૃષ્ણને માનીએ, માતાજી શું કામ માનીએ છીએ? આપણા દાદાને શું કામ માનીએ છીએ? આપણા બાપને શું કામ માની? આપણને જન્મ દીધો છે, આપણા ઉપર આજીવિકા રાખી ગયા છે, આપણને આપતા ગયા છે.
તો આપણા અવતારો આપણને આપતા ગયા છે, દેવી દેવતા આપણને આપતા ગયા છે, એની ગુણની પૂજા છે. અત્યારે છે નહીં. તમે અત્યારે તમારા મા બાપનો ફોટો ઘરે રાખો, પણ એ વાળીએ નહીં જાય. કોઈ એને કહેજો બાપા ફેને પાણી પાઈ આવો, ફોટાને કહેજો, એ નહીં જાય. ગમે એ તમે કસ્ટમમાં પડશો ફોટો કામ નહીં કરે. તમે ફોટાને અગરબત્તી કરશો, ભાવના કરશો, પગે લાગશો, પણ એ તમારું કામ નહીં કરી દે. દેહ જ્યાં સુધી છે ત્યાં સુધી કરે. દેહથી વિલીન થઈ ગયો ને તો આત્મા રૂપમાં રૂપ મળી જાય છે. એ અજર અમર હોય છે. જે કમાઈ કરે એ પુરુષને તમે ત્યારે ગમે ત્યારે યાદ કરો, ગમે ત્યાં યાદ કરો. અહીંયા યાદ કરો તો ભલે માનગઢ, અને વિદેશમાં યાદ કરો તો એક સેકન્ડમાં પોગે એવો છે. એ તાળામાં ન રહે. એને આપણે લોક મારીએ, આવડું મોટું તાળું કે આપણે કે પૂરીએ, હવે ભગવાન બારો નહીં નીકળી જાય, એમ નથી. એ જ્યાં યાદ કરો તો એવો છે. એ જ્યાં હોય ત્યાં આપણી કુળદેવી પણ આજ શક્તિ ને આજ પુરુષ એક જ છે. બે ભાગ નથી. બે ભાગ તો આપણે કર્યા છે, આપણે વિભાગ કર્યા છે. હવે હું કથાઓ લેવા જાઉં તો ઘણો સમય નીકળી જાય છે. એક વખત નારદજી મૃત્યુલોકમાંથી કૈલાસમાં ગયા. કૈલાસમાં ગયા તો માતાજી કૈલાસમાં બેઠા હતા અને પોતે શિવજીના દર્શન કરવા જાવ. શિવજી ધ્યાનમાં હતા. તો એણે વિચાર કર્યો, શિવજી તો ધ્યાનમાં છે, આ ધ્યાન તો ક્યારે છૂટે? આપણે તો આનું ધ્યાન તો છોડાવી ન દઈએ, પણ આ શક્તિ છે કદાચ એની તાકાત છે, એ ધ્યાન છોડાવે અને હું એને મળું અને સાચી દિશા પણ દેતો જાઉં. જો મા પાર્વતી કને સાચી દિશા નહીં હોય તોય બોલ્યા હશે ને. આ બધા પુરાવા સહિત શાસ્ત્રની વાતો કરું છું, મારા ઘરની નહીં. એટલે પોતે